દાંડો બાપુ ધૂળેટીનો પર્વ મનાવી રહ્યા છે, જે આપ નિહાળી રહ્યા છો. અને મિત્રો આમાં પણ દર્શન આવ્યા છે, તમને નામ આવડતું તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી, જય સુરાપુર દાદા. મારું સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો મિત્રો આગળના બ્લોગમાં આપણે સુરાપુર દાદાના દર્શન કર્યા, સાથે જે ધૂળેટીનો પર્વ છે ને આપ જોઈ રહ્યા છો. તો દાંડો બાપુ પણ ધૂળેટીનો પર્વ ઉજવી રહ્યા છે. તો આપણે દાંડો બાપુના દર્શન કરશું, ત્યારબાદ આપણે સુરાપુર દાદાના પણ દર્શન કરશું. તો વિડીયોમાં ઠેર સુધી બનાવી દેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો આવી રીતે દાદાના સાનિધ્યમાં બધા તહેવારોની આવી રીતે દાંડો બાપુ દ્વારા ઉજવણી પણ કરવામાં આવે છે. સાથે આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને આવ્યા છે. આજે આપણે પણ ઘણા દિવસ પછી દાદાના સાનિધ્યમાં દાદાના દર્શન સાથે બ્લોગ આવી રહ્યા છે. તો વિડીયોમાં ઠેર સુધી બનાવી રહેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો દાદાના સાનિધ્યમાં બધા તહેવારોની ઉજવણી આવી રીતે દાંડો બાપુ દ્વારા કરવામાં આવે છે. દાદાનું સાનિધ્ય આજે ધૂળેટીના પર્વ નિમિત્તે આપ જોઈ રહ્યા છો. તો દાંડો બાપુ પણ ધૂળેટીનો પર્વ રંગો સાથે મનાવી રહ્યા છે, અને આપણે દાંડો બાપુના દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો કમેન્ટમાં જય દાદા લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો દાંડો બાપુના દર્શન કરીને આપ જોઈ રહ્યા છો. તો આ બાજુ શરબતનું વિતરણ થઈ રહ્યું છે, અને લોકો શરબતની પ્રસાદી લઈ રહ્યા છે. તો મિત્રો અત્યારે બપોરે પ્રસાદી બાદ શરબતની પ્રસાદી ચાલી રહી છે, અને અત્યારે દાંડો બાપુ પણ શેડ નીચે બેઠા છે. તો આપ જોઈ રહ્યા છો. ને ત્યારે આઈમાં પણ દર્શન માટે આવી રહ્યા છે. તો મિત્રો આઈમાને આપણે દર્શન પહેલી વાર કરી રહ્યા છીએ. તમે આઈમાને ઓળખતા હો ને તમને નામ આવડતું તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો દાંડો બાપુના દર્શન કરીને આપણે સુરાપુર દર્શન કરવા જઈશું. તો મિત્રો આ બાજુ તમે જોઈ રહ્યા છો, આજે ખૂબ જ મોટી ભીડ છે દાદાના સાનિધ્યમાં. અને મિત્રો આ બાજુ દાદાની ધજા ફરકી છે. આપ જોઈ રહ્યા છો દાદાનું સાનિધ્ય, સાથે દાદાની છબી પણ દિવાલે મૂકવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો. અને હવે આપણે સુરાપુર દાદાના દર્શન કરશું. તો મિત્રો વિડીયોમાં ઠેર સુધી બનાવી રહેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો આપણે આવીએ છીએ દાદાના મંદિરે. તો મિત્રો સુરાપુર દાદાના દર્શન કરી કમેન્ટમાં જય સુરાપુર દાદા લખી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અહીંયા લોકો દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. જય દાદા. તો મિત્રો આપણે સુરાપુર દર્શન કરીને મંદિરની બહાર છીએ. તો મિત્રો અત્યારે દાદાના દર્શન માટે આપણે ભાઈઓને આ બાજુ દર્શન માટે જવાનું છે. સાથે જ તમને ઓલી બાજુ પણ બતાવું, ત્યાંથી આપણે બેરોના દર્શન માટે જવાનું છે. અને મિત્રો આપ જોઈ રહ્યા છો તો મંદિરની આ બાજુથી આપણે બેરોના દર્શન માટે જવાનું છે, ભાઈઓને ઓલી બાજુથી. તેની ખાસ નોંધ લેવી. તો મિત્રો આજના બ્લોગમાં આપણે સુરાપુર દાદાના દર્શન કર્યા, સાથે જ આપણે દાંડો બાપુના પણ દર્શન થયા. તો વિડીયો શેર કરજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો આવી જ રીતે આપણે દર સોમવારે મંગળવારે સુરાપુર દાદાનો બ્લોગ આવે છે. એના માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. મિત્રો ફરી મળીશું. જય દાદા, જય માતાજી.